આજે આપણે અભિલેખો વિશે જે અધૂરી માહિતી છે એ સમજવાની છે. સૌપ્રથમ અભિલેખો છે એ કોને કહેવામાં આવે છે? તો કે શિલાઓ અને પથ્થરો પર કોતરીને લખાયેલા લખાણને અભિલેખ તરીકે ઓળખાય છે. આપણે સમજ્યું કે પહેલાના સમયમાં માત્ર ગ્રંથો ઉપર લખાણો લખવામાં આવતા ન હતા, પણ ગ્રંથોની સાથે સાથે રાજાઓ દ્વારા લખાયેલા કેટલાક ભીત ઉપર એટલે કે શિલાઓ પર લખાયેલા લખાણો પણ પ્રચલિત થયેલા છે. પહેલાના સમયમાં કોઈ પણ રાજા દ્વારા કરવામાં આવતા દાન પુણ્યના કાર્યો અથવા તો કેટલીક પ્રકારની સિદ્ધિઓ એટલે કે કેટલીક પ્રકારની મેળવેલી સિદ્ધિઓ વિશેની માહિતી છે શિલાલેખો પર કોતરવામાં આવતી હતી. અને એ સિવાય કેટલાક વિશિષ્ટ પ્રકારના વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ પહેલા ઇતિહાસના સમયમાં વધારે પડતો થતો હતો. તો આવા જે લખાણો છે એ એવા રંગો દ્વારા લખાણ લખવામાં આવતું હતું. એટલે લખાણ બે રીતે લખાતા હતા, એક શિલાઓ ઉપર કોતરણી કામ દ્વારા અને બીજું વનસ્પતિજન્ય રંગો દ્વારા લખાણ લખવામાં આવતા હતા. આવા લખાણોને આપણે અભિલેખો તરીકે ઓળખીએ છીએ. હવે અભિલેખો સિવાય પણ કેટલીક પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે શિલાઓ સિવાય કેટલીક ધાતુઓ છે એ ઇતિહાસમાંથી આપણને પ્રાપ્ત થયેલી છે. રાજાઓ કઈ કઈ બાબતો છે આવા લખાણોમાં લખતા હતા? તો રાજાઓ છે પોતાના આદેશો એટલે કે રાજા દ્વારા કરવામાં આવેલા આદેશો જે પ્રજાઓને આદેશ કરવામાં આવતો હતો, તો આવા આદેશો વિશે શિલાઓ ઉપર કોતરણી કામ કરવામાં આવતું હતું. અને પ્રજા સાથે સંવાદ કરવા માટે એટલે કે રાજા પ્રજા સાથે સતત સંપર્કમાં રહે તેના માટે એક પ્રકારના રાજા અને પ્રજા વચ્ચેનો સંવાદ છે એ અસ્તિત્વમાં આવતો હતો. અને આ સંવાદ છે એ શિલાલેખો મારફતે થતો હતો, જેમાં રાજા દ્વારા કરવામાં આવેલા હુકમનું પાલન છે એ દરેક પ્રજાજનોએ કરવું પડતું. તો પ્રજાજનોને એ હુકમની જાણકારી છે આ શિલાલેખો એટલે કે અભિલેખો દ્વારા પ્રાપ્ત થતી હતી. ત્યારબાદ છે પ્રાચીન ભારતના અનેક રાજાઓ એટલે કે ઘણા બધા રાજાઓ અને રાણીઓ દ્વારા રાજ્યના વિજય અને ધર્મ, કોઈ રાજ્ય પર વિજય મેળવેલો હોય, કોઈ રાજ્ય છે એના ધર્મ વિશેની માહિતીઓ હોય અથવા તો ધાર્મિક માહિતીઓને લખાણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હોય, અને ત્યારની સંસ્કૃતિઓ એટલે કે કોઈ પણ પ્રકારના રાજાની પ્રજા જે ધર્મનું પાલન કરતી હોય એની સંસ્કૃતિ વિશેની માહિતી છે એ આવા અભિલેખોમાં અંકિત કરવામાં આવતી હતી. અંકિતનો મિનિંગ થશે કોતરણી કામ કરવામાં આવતું હતું. તો આવા શિલાલેખો છે અને અભિલેખો છે એના પર લખાયેલા લખાણો છે એ ક્યારેય ભૂસાતા હતા ને, એટલે કે લાંબા સમય સુધી સાચવી શકાતા. આપણે જે લખાણો જોયા જેમાં તામ્રપત્ર, ભોજપત્ર છે એનો પણ સમાવેશ થાય છે, અભિલેખોનો સમાવેશ થાય છે. તો ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખાયેલા લેખોને ભોજપત્ર કહેવાય અને તાડ નામના વૃક્ષના પર્ણ પર લખાયેલા લેખોને તાડપત્ર કહેવાય. આ તાડપત્ર અને ભોજપત્ર બે પત્રો છે એ લાંબા સમય સુધી સાચવી શકાય છે, પણ આ પત્રકો કેટલાક સમય બાદ જર્જરિત થઈ જાય છે અને આવી અવસ્થા પછી તે લાંબો સમય સુધી સચવાતા નથી. પણ અહીંયા જે અભિલેખો પર લખાણ લખવામાં આવે છે તે લખાણો કેટલા સમય સુધી ચાલે છે? તો કે લાંબો સમય સુધી ચાલે છે. તે લાંબા સમય સુધી એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચતી નથી. એનું કારણ છે તે પથ્થરો અને શિલાઓ પર લખવામાં આવેલા છે. હવે એનું એક ઉદાહરણ જોઈએ. જૂનાગઢમાં આજે અશોક દ્વારા, મહાન રાજા અશોક દ્વારા એક શિલાલેખ છે લખાણ લખવામાં આવેલો હતો, જે આજે પણ સરકારી
પુરાતન ખાતા દ્વારા એની સાર સંભાળ કરવામાં આવેલી છે. તો આ અશોકના શિલાલેખ પર ઘણી બધી માહિતી છે, તેમના રાજ્ય વિશેની માહિતી કેટલીક ભાષા છે તમિલ ભાષામાં લખાયેલી જોવા મળે છે. અને આ ઘણા બધા એવા અવશેષો બીજા પણ છે કે જે શિલાલેખો પર લખાયેલા છે, જે આજે આપણે ભારતીય ઇતિહાસમાં જોવા મળે છે. તો જેને આપણે આપણા ઇતિહાસ જાણવાના બીજા સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. સરકાર દ્વારા આવા અભિલેખો છે એને પુરાતન વિભાગ દ્વારા સંગ્રહ કરવામાં આવે છે. અને આજે ભારતમાં ઘણા બધા એવા સંગ્રહાલયો છે, ગાંધીનગરમાં પણ છે. આવા સંગ્રહાલયો છે એમાં આવા અવશેષો છે એનો સંગ્રહ કરવામાં આવે છે અને પુરાતત્વ ખાતા દ્વારા આવા અવશેષોનું ખોદકામ કરીને તેમને સુરક્ષિત આપણા વારસા તરીકે સાચવવામાં આવે છે. ત્યારબાદ છે બીજા ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે ત્રીજો સ્ત્રોત છે તામ્રપત્ર. તામ્રપત્ર એટલે કે એક ધાતુ છે, ધાતુ પર લખાણ લખવામાં આવેલ છે. આ ધાતુ કઈ છે તો કે તાંબુ. તાંબાનો ઉપયોગ પહેલાના સમયમાં પ્રાચીન કાળમાં સૌથી વધારે થતો હતો. તો તાંબાના વાસણો છે એ સૌથી પ્રખ્યાત હતા. તો પહેલાના સમયમાં રાજાએ તાંબાના પતરા પર કેટલાક લખાણો છે લખવામાં આવતા હતા. આવા લખાણોને તામ્રપત્ર પર લખાયેલા લખાણો કહેવાતા હતા. અનેક રાજાઓ પોતાના વહીવટી તંત્ર એટલે કે વહીવટ કઈ રીતે કરવો, વહીવટી કાર્ય કઈ રીતે કરવું અને એની માહિતીનો સંગ્રહ કઈ રીતે કરવો, તો એના માટે તામ્રપત્રનો ઉપયોગ કરવામાં આવતો. પછી ત્યારબાદ રાજાઓએ અલગ અલગ રાજ્યમાં આપેલા દાન વિશે કોતરણી કામ કરવા માટે તાંબાના પતરા પર આપેલા દાન વિશેની માહિતી લખવામાં આવતી, જેમાં તામ્રપત્રનો ઉપયોગ સવિશેષ જોવા મળે છે. તો વહીવટી તંત્ર વિશેની માહિતી અને દાન પુણ્યના કાર્યો વિશેની માહિતી છે એ તામ્રપત્રમાં કોતરવામાં આવતી હતી. ત્યારબાદ છે બીજે ક્યાં તામ્રપત્રનો ઉપયોગ થતો, તો ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવેલા જોવા મળે છે. જે તામ્રપત્રમાં સૌપ્રથમ રાજાના નામ અથવા તો રાજ્યના અને રાજાના નામ, પછી રાજા જે ધર્મનું પાલન કરે છે એટલે કે જે પ્રજાનો ધર્મ છે તો એ ધર્મ વિશેની માહિતી છે એનું કોતરણી કામ પણ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેના વહીવટી તંત્ર વિશે અને રાજાએ કરેલા દાન પુણ્યના કાર્ય વિશેની માહિતી અપાતી હતી. તો આ તામ્રપત્રનો ઉપયોગ છે એ પણ ઇતિહાસમાં સૌથી વધારે અથવા તો સવિશેષ થયેલો જોવા મળે છે. આજે આપણે તામ્રપત્ર વિશે આગળ જોઈશું. સૌપ્રથમ ફરી પાછું રિપીટ કરીએ. તામ્રપત્ર એટલે તાંબાના પત્રક પર લખાયેલા લેખો, એને કહેવાય છે તામ્રપત્ર. પહેલાના સમયમાં તામ્રપત્રનો ઉપયોગ છે સૌથી વધારે થતો હતો. રાજા મહારાજાઓ એમની સિદ્ધિઓ છે એને દર્શાવવા માટે અને કેટલાક દાન પુણ્ય છે એના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે તામ્રપત્રનો ઉપયોગ કરતા હતા. આવા તામ્રપત્ર ઇતિહાસમાં કયા કયા વિસ્તારોમાંથી મળેલા છે એટલે કે કઈ જગ્યાએ એનો સંગ્રહ થયેલો છે, તો તામ્રપત્ર છે પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાતમાં તેનો સંગ્રહ થયેલો છે, જ્યાં તામ્રપત્ર છે એ સંગ્રહ કરાયેલા છે. બીજો તામ્રપત્રનો સંગ્રહ અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરામાં તામ્રપત્રનો સંગ્રહ થયેલો છે. ત્યારબાદ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ. ત્યારબાદ છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર. આ 5 જગ્યાઓ છે એવી છે કે જ્યાં આ તામ્રપત્ર છે એનો સંગ્રહ થયેલો છે. પહેલાના સમયમાં હિન્દુ
ધર્મના રાજાઓ અને બૌદ્ધ ધર્મના રાજાઓ આવા તામ્રપત્ર છે એનું કોતરણી કામ કરતા હતા. અને આવા તામ્રપત્રનો સંગ્રહ છે આપણે વિવિધ ક્ષેત્રે આવી લાઇબ્રેરીઓ છે ત્યાં સંગ્રહાલયો છે ત્યાં એનો સંગ્રહ થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે તામ્રપત્ર પછી ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં એના પછીનો સ્ત્રોત છે, અહીંયા આપણે લખી શકીએ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. એમાંનો એક સ્ત્રોત તામ્રપત્ર. અને હવે આવે છે સિક્કાઓ. સિક્કાઓ એટલે કેવા સિક્કાઓ? પહેલાના સમયમાં રાજા મહારાજાઓ કોઈ પણ વ્યવહારો કરવા માટે સોના ચાંદી ના સિક્કાઓ છે એ બનાવતા હતા અને એવા સિક્કાઓ છે એનો ઉપયોગ છે લોકો દ્વારા, એમની પ્રજા દ્વારા કરવામાં આવતો હતો. વિવિધ પ્રકારના વ્યવહારો માટે આવા સિક્કાનો ઉપયોગ થતો. આપણા ભારતમાંથી ઘણા બધા આવા ઇતિહાસને લગતા સિક્કાઓ છે એ મળી આવેલા છે કે જેમાં રાજા મહારાજાની મુદ્રાઓ છે એને સિક્કાઓ ઉપર કેન્દ્રિત કરીને છાપવામાં આવતું હતું. તો સિક્કાઓ પણ ઇતિહાસ જાણવાનો મહત્વનો સ્ત્રોત છે. સિક્કાઓના આધારે ઇતિહાસ વિશેની માહિતી છે પ્રાપ્ત થાય છે. કેટલા વર્ષ જૂનો ઇતિહાસ છે એ સિક્કાઓ ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો સિક્કાઓ છે એ અગત્યના ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. સિક્કાઓ પર શું લખેલું હોય છે? તો સૌપ્રથમ સિક્કાઓ પર રાજાનું નામ છે, રાજા છે કયા ધર્મનું પાલન કરે છે તો રાજાનો ધર્મ છે, રાજાની પ્રજાની સંસ્કૃતિ છે એટલે કે ધર્મ, રાજાનું નામ અને સંસ્કૃતિ, આ ત્રણ વસ્તુ છે એના વિશેની માહિતી છે. અને તે કયા સમયગાળામાં શાસન ચલાવતા હતા તો તેનો સમયગાળો છે એની માહિતી પ્રાપ્ત થાય છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કાઓ છે એ મળી આવેલા જોવા મળે છે. આ પંચમાર્ક સિક્કાઓ શું છે? પહેલાના સમયમાં જૂના સિક્કાઓ છે એને પંચમાર્ક સિક્કાઓ કહેવાતા હતો. તો એની વ્યાખ્યા છે નીચે આપેલી છે. પહેલાના સમયમાં ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ, ગુપ્ત યુગના અનેક સોના, ચાંદીના અને તાંબાના સિક્કાઓ છે એ છાપવામાં આવેલા હતા કે જેમાં કેટલીક માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે. આ સિક્કાઓનું સંશોધન કરવામાં આવે છે, આ સિક્કાઓ વિશેની માહિતી છે એ શોધવામાં આવે છે અને તેના ઉપરથી પહેલાના સમયના ઇતિહાસ વિશેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. તો એમાંથી કઈ કઈ જાણકારી મળે છે? પહેલાના જીવનનું પહેલાના લોકોનું સામાજિક જીવન છે એ કેવું હતું, ધાર્મિક ક્ષેત્રે કેવું જીવન જીવતા હતા, આર્થિક અને રાજકીય ક્ષેત્ર છે એના વિશેની માહિતી છે આ સિક્કાઓ દ્વારા કરવામાં આવે છે અને એના વર્ણન દ્વારા આ બધી માહિતી છે એ પ્રાપ્ત થાય છે. હવે આપણે તેમનામાંના એક સિક્કાની વાત કરીએ જેનું નામ છે પંચમાર્કના સિક્કાઓ. તો સૌપ્રથમ પંચમાર્કના સિક્કાઓ એટલે શું તે આપણે સમજીએ. પંચમાર્કના સિક્કાઓ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવાના બીબામાં મૂકીને, પહેલાના સમયમાં ધાતુના ટુકડા છે એને ગરમ કરીને પીગાડી એને બીબા એટલે કે એક છાપ પાડવા માટેનું સાધન છે જેને આપણે બીબા તરીકે ઓળખીએ છીએ. તો આ છાપ પાડવાનું સાધન છે એ એના ઉપર મૂકવામાં આવતું હતું અને મશીનથી પછી એને દબાણપૂર્વક દબાવી દેવામાં આવતું હતું જેથી કરીને સિક્કાઓ ઉપર એક પ્રકારની છાપ છે એ પડતી હતી. આવા સિક્કાઓને જે દબાણથી બનતા દબાણથી જે છાપ બને છે આવા સિક્કાઓને આપણે શું કહીએ છીએ? પંચમાર્ક સિક્કાઓ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે તામ્રપત્રની વાત કરી જે તાંબાના પતરા પર લખાણો લખવામાં આવે છે. પ્રાચીનતમ સિક્કાઓની વાત કરી કે જે સોના ચાંદીના સિક્કાઓ હોય છે, તાંબાના હોય છે. ત્યારબાદ વાત કરી પંચમાર્ક સિક્કાઓ કે જેમાં છાપ ઉપસાવીને આવા સિક્કાઓ છે બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ સિક્કાઓ છે એની ચર્ચા કરશું. સિક્કાઓની વાત કરીએ તો આ પંચમાર્કના સિક્કાઓનો સૌથી વધારે ઉપયોગ છે ભારતના ઇતિહાસ કાળમાં જોવા મળે છે.
હવે આપણે આજે ઇતિહાસના અભ્યાસીઓ જેને આપણે કહેવાય છે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, આજે આપણે જેમના થકી આપણો ઇતિહાસ છે આપણને પ્રાપ્ત થાય છે તેવા લોકો વિશેની આજે આપણે ચર્ચા કરશું. તો આપણો ઇતિહાસ છે એ આપણા સુધી પહોંચાડવા માટે જે મધ્યસ્થીનું કાર્ય કરે છે, આવા જ એક મધ્યસ્થી તરીકે આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ, ત્યારબાદ છે ઇતિહાસકારો અને પ્રવાસીઓ છે એમનું વર્ણન કરશું. એમ કહેવામાં આવે છે કે ભૂતકાળની માહિતી વર્તમાન સુધી પહોંચાડવા માટે કેટલાક મધ્યસ્થીઓ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આવા જ મધ્યસ્થીઓ તરીકે આ અભ્યાસીઓ મહત્વ ધરાવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ કે જે આવા સંશોધનો કરે છે, ઇતિહાસકારો કે જે ઇતિહાસ વિશેના સંશોધનો કરે છે, અને પ્રવાસીઓ જે અલગ અલગ સ્થળોએ પોતાનો પ્રવાસ કરીને અલગ અલગ સ્થળોની માહિતી છે એ લોકો સુધી પહોંચાડે છે, જાણકારી લોકો સુધી પહોંચાડે છે. તો આજે આપણે પુરાતત્વ શાસ્ત્રી, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે જાણકારી મેળવીએ છીએ. તો સૌપ્રથમ આપણે ઇતિહાસ એટલે શું એ સમજીએ. તો ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેને શું કહેવાય છે, આર્કિયોલોજિસ્ટ, એટલે કે ઇતિહાસ એટલે જે ભૂતકાળની માહિતી વર્તમાનમાં પ્રાપ્ત થાય છે એને ઇતિહાસ કહેવાય. અને ઇતિહાસની જાણકારી માટે, ભૂતકાળને જાણવા માટે આપણને કોણ મદદ કરે છે, તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ આર્કિયોલોજિસ્ટ. આર્કિયોલોજિસ્ટનું કાર્ય શું હોય છે? આર્કિયોલોજિસ્ટ છે એ વિવિધ ક્ષેત્રમાં ઇતિહાસને લગતી માહિતીનું સંશોધન કરે છે, ખોદકામ કરે છે અને જૂની પુરાની માહિતીઓ છે કે જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો દ્વારા મળે છે તે માહિતીનું લખાણનું કાર્ય કરે છે અને તે માહિતી મેળવવાનું કાર્ય કરે છે. તો તેને કહેવાય પુરાતત્વ શાસ્ત્રીઓ. અને એમનું કાર્ય શું છે, તો કે વિવિધ વસ્તુઓનું કે જે ઇતિહાસને લગતી છે તેનું શું કરવાનું, સંશોધન કરવાનું અને એ માહિતી એકત્ર કરવાની. હવે એનું કાર્ય છે એ શું હોય છે? તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન એટલે શું? ખોદકામ. ઉત્ખનન એટલે થશે ખોદકામ. તે પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલા સ્થળોએ જઈને ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે અને ખોદકામ દ્વારા મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો અથવા તો ખોરાકના નમૂનાઓ, કેટલાક મૃતદેહો છે એટલે કે મનુષ્યના અવશેષો અને પ્રાણીઓના હાડકા, આ બધી જ વસ્તુઓ શોધીને મકાનો દ્વારા પુરાતત્વ શાસ્ત્રીઓને માહિતી મળે છે કે કેટલા વર્ષ જૂનું નગર હશે. સિક્કાઓ ઉપરથી એમના ઇતિહાસ વિશેની જાણકારી મળે છે, એમની જીવનશૈલી છે, રાજાઓ છે એના રાજ્યો વિશેની માહિતી મળે છે. ઈંટો અને પથ્થરોથી કેટલા વર્ષ જૂનું બાંધકામ છે એના વિશે, ઓજારો ઉપરથી ખેતી ક્ષેત્રે વપરાતા અને સંશોધન ક્ષેત્રે કયા સાધનોનો ઉપયોગ થતો હતો તો એવા ઓજારો ઇતિહાસની જાણકારી આપે છે. અને ખોરાકના નમૂના ઉપરથી આપણને તે સમયગાળા દરમિયાન જે પણ ખેતી લાયક પાકો છે એ લેવામાં આવતા હતા તો એના વિશેની માહિતી મળે છે. અને મનુષ્ય અને પ્રાણીઓના હાડકાઓ ઉપરથી એનો સમયગાળો છે એ નક્કી કરવામાં આવે છે. તો આ બધી બાબતો છે જે આપણને એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓને ઇતિહાસના અભ્યાસમાં મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીએ કે પ્રાચીન કાળમાં મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતો હતો તો કે પ્રવાસ કરતો હતો. તો આવા પ્રવાસ કરનાર વ્યક્તિને આપણે શું કહીએ તો કે પ્રવાસીઓ. આ ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરતા હતા. આવા પ્રવાસીઓ છે જે પણ
ક્ષેત્રોમાં જાય એ ક્ષેત્રોના પ્રવાસ વિશે પોતાની વર્ણન પોથીમાં લખે અને આ વર્ણન પોથીમાં તે ક્ષેત્રનો અભ્યાસ લખવામાં આવે, જેથી કરીને આ પ્રવાસીઓના પ્રવાસ વર્ણનો, આ પોથીને શું કહેવાય છે? પ્રવાસ વિશેની પોથી, જેને આપણે કહીએ પ્રવાસ વર્ણન પોથી, જેમાં આપણને બે વસ્તુની જાણકારી મળે છે. પહેલું છે ઇતિહાસ અને બીજું છે સંસ્કૃતિ. જે પણ લોકો પ્રવાસીઓ હોય છે, જે બીજા ક્ષેત્રોનો પ્રવાસ કરે છે, તે બે પ્રકારની માહિતી મેળવે છે. સૌપ્રથમ ત્યાંના ઇતિહાસની અને ત્યાંના સંસ્કૃતિની. આ બે વસ્તુની જાણકારી મળે છે. હવે કેટલાક એવા પ્રવાસીઓ છે કે જે ઘણા બધા દુનિયાના ઘણા બધા વિસ્તારોમાં પ્રવાસ કરીને આવી માહિતી છે એ એકત્ર કરવા માટેના કાર્યો કરતા હતા. તો આવા પ્રવાસીઓમાં મેગ્નેસ્થનીસ, પ્લિની છે, ફાહિયાન છે, હ્યુએનસાંગ કે જે ચીનના હતા. તો આ ચાર એવા લોકો છે કે જે દુનિયાના મોટા ભાગના વિસ્તારો પર મુસાફરી કરી છે. એટલે આવા મુસાફરો છે એનો સમાવેશ તેમાં થાય છે. ત્યારબાદ વાત કરીએ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સંશોધનોથી આપણને કયા વિષયની જાણકારી મળે છે? તો કે ભારતના ઉત્તર ભાગ એટલે કે ઉપરના ભાગ અને પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત સાઈડનું જે ભારત છે તે, એટલે ઉત્તર પશ્ચિમ છે. તો કે ઉત્તર અને પશ્ચિમ, જેથી કરીને આપણો જે વિસ્તાર થશે એ છે સિંધુ ક્ષેત્ર, કે જ્યાંથી સિંધુ નદી છે એ વહે છે તે ક્ષેત્ર એટલે ઉત્તર પશ્ચિમ. ભારતમાં સિંધુ નદીના કિનારે કેટલીક પ્રાચીન સંસ્કૃતિઓ છે એનો વિકાસ થયેલો જોવા મળે છે, જેમાં મોહેજોદડો અને હડપ્પીય સંસ્કૃતિ છે એ આપણી પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે જે સિંધુ નદીના કિનારે પાંગરેલી હતી. તો એનો અભ્યાસ કરવા માટે આપણે આજથી કેટલા વર્ષો જૂનો છે શહેરો છે એ 4500 વર્ષ જૂના છે, એટલે કે 4500 વર્ષ પહેલાના છે. અને આ શહેરોમાં જ બીજા શહેરોની જો વાત થાય તો બીજી સંસ્કૃતિ છે ગંગા નદીની આસપાસના ક્ષેત્રો 2500 વર્ષ પહેલાના છે. તો આવા શહેરો છે એના વિશેની માહિતી જો આપણે એકત્ર કરવી હોય તો આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ વિશેની માહિતી પ્રાપ્ત કરવી પડે અને તેમના પરથી આપણે આ સંશોધનો વિશે માહિતી મેળવી શકીએ. તો આજે આપણે શું જાણ્યું? પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેમને આર્કિયોલોજિસ્ટ કહેવાય, જે કાર્ય શું કરે તો કે ઉત્ખનન એટલે કે ખોદકામનું કાર્ય કરે, મકાનો, સિક્કા, ઈંટ, પથ્થરો અને ઓજારો દ્વારા પોતાના ઇતિહાસ છે એ ઇતિહાસની જાણકારી પ્રાપ્ત કરે. આવા પ્રવાસન કરતા જે પ્રવાસીઓ છે જેમાં મેગ્નેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને હ્યુએનસાંગ વિશે માહિતી મેળવી. અને બીજી બે માહિતી છે એમાં સૌપ્રથમ સિંધુ નદીના કિનારે આવા પુરાતત્વ શાસ્ત્રીઓના સંશોધનો થયા અને એના પછીની માહિતી છે ગંગા નદીના કિનારે 2500 વર્ષ પહેલા આવી સંસ્કૃતિનો વિકાસ થયો. તો હવે આપણે આવા જ પુરાતત્વ શાસ્ત્રીઓ વિશે આગળ અભ્યાસ કરશું. ઇતિહાસના બીજા એવા વિષયો વિશે ચર્ચા કરીએ આગળ પુરાતત્વ શાસ્ત્રીઓ વિશે. તો જે પણ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા જે સાધનોના સંશોધનો કરવામાં આવ્યા હતા, આ સંશોધનોનો ઉપયોગ છે કોઈ પણ ભૂતકાળની માહિતી મેળવવા માટે થતો હતો. તો આવા જ સંશોધનોમાં સૌપ્રથમ કઈ કઈ માહિતીઓ પ્રાપ્ત થતી હતી? તો આ બધા જ ઇતિહાસ જાણવાના સાધનોથી આપણને સૌપ્રથમ માનવ સમાજના રીતિ રિવાજો, એટલે કે પહેલાના સમયમાં કયા રીતિ રિવાજો હતા, એટલે કે રાજા મહારાજાઓ અને પ્રજા છે કયા રીતિ રિવાજો
ભોગવતી હતી એના વિશેની માહિતી મળે છે. ત્યારબાદ ખોરાકના કેટલાક નમૂનાઓ મળેલા છે જેથી કરીને આપણને ખોરાક અને પોશાક વિશેની માહિતી મળે છે. એટલે કે ત્યારના સમયના લોકો કેવો ખોરાક ખાતા હતા, કયો પાક છે ખેતરમાં લેવામાં આવતો હતો અને એમનો પોશાક કયો હતો એના વિશેની માહિતી મળે છે. કેટલાક પ્રાચીનતમ સિક્કાઓ અને બીજા એવા સાધનોની મદદથી આપણને ત્યારના સમયની ટેકનોલોજીની જાણકારી મળે છે. કેટલાક એવા સાધનો છે કે જેનો ઉપયોગ છે ખેતી કામમાં પણ થતો હતો. તો એવા સાધનોની મદદથી આપણને પહેલાના સમયની ટેકનોલોજી વિશેની જાણકારી છે એ પણ પ્રાપ્ત થાય છે. આવી રીતે આપણને પ્રાચીનતમ સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને તેની સાથે સાથે ગામડાઓ છે એને શોધવા માટે સૌપ્રથમ આપણે કયા એવા નમૂનાઓ છે કે જેના મદદથી આપણને ત્યારના ઇતિહાસના શહેરો અને ગામડાઓની માહિતી મળે છે. સૌપ્રથમ ગામડાઓ વિશે માહિતી મેળવવા માટે પહેલાના સમયમાં ખેતી ક્ષેત્રમાં કયા પાકો લેવામાં આવતા હતા એના ઉપરથી આપણને ગામડાઓ વિશેની માહિતી છે પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કપાસ છે, જવ છે, ઘઉં છે, આ 3 પાકો છે પહેલાના સમયમાં થતા હતા. કારણ કે આ 3 પાકો છે એની માહિતી છે મળેલી છે, એના બીજ છે એ આપણને પ્રાપ્ત થયેલા છે, જેથી કરીને આપણે કહી શકીએ કે કપાસ, જવ અને ઘઉં છે એની ખેતી પહેલાના સમયમાં સૌથી વધારે થતી હતી, જેનો આપણે પહેલાના સમયમાં અનાજ તરીકે ઉપયોગ થતો હતો. આ સમયમાં કેટલાક પ્રાણીઓ વિશેના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા છે, જેથી કરીને આપણને કયા પ્રાણીઓ છે પહેલાના સમયમાં હતા એના વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા, એટલે કે ઇતિહાસકારો શેનું અધ્યયન કરે છે? અધ્યયન એટલે કે વિશ્લેષણ. તો અહીંયા આપણે લખી શકીએ કે વિશ્લેષણનું કાર્ય. શેનું વિશ્લેષણ કરે છે? તો ઇતિહાસકારો ભૂતકાળના વિષયનું વિશ્લેષણ એટલે કે અધ્યયન કરે છે. તે વિદ્વાનો છે કારણ કે તે માહિતીનું અધ્યયન કરે છે અને ઇતિહાસ વિશેની જાણકારીનું સંશોધન કરે છે. તેના માટે શેનો ઉપયોગ કરે છે? તો કે વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે કે જેના દ્વારા આપણને ઇતિહાસ વિશેની જાણકારી મળે છે, અને તે સાધનોને તેમના સમયગાળાના આધારે તેને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે, એમનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ વર્ગીકરણ કર્યા બાદ એનું સંશોધન કાર્ય થાય છે. તો સૌપ્રથમ વિશ્લેષણ કરવા માટે સાધનોનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને વર્ગીકરણ કર્યા બાદ તેમાં વિસ્તૃતમાં સંશોધન કાર્ય છે એ કરવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ તો પહેલા નંબરે આવે છે હસ્તપ્રતો અને દસ્તાવેજો. હસ્તપ્રતો એટલે આપણે લખી શકીએ કે હાથથી લખાયેલા ગ્રંથો, એને કહીએ આપણે હસ્તપ્રતો, અથવા તો એને આપણે કહી શકીએ દસ્તાવેજો. તો એના વિશેની માહિતી છે આપણને ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તરીકે પુરાતત્વ શાસ્ત્રીઓને અને આપણને ઉપયોગી બને છે. ત્યારબાદ છે અભિલેખો, કે જે શેના પર લખાયેલા છે? પથ્થરો પર લખાયેલા લેખો, જેને આપણે અભિલેખો કહીએ છીએ. તો અભિલેખો અને હસ્તપ્રતો ઉપરથી આપણને અને પુરાતત્વ શાસ્ત્રીઓને ઇતિહાસ વિશેની જાણકારી મળે છે. ત્યારબાદ આવે છે, આ તો થયું આપણે ઇતિહાસ અને પુરાતત્વ શાસ્ત્રીઓ વિશે વાત કરીએ. કઈ રીતે કઈ બાબતો? તો કે રીતિ રિવાજો, ખોરાક અને ટેકનોલોજીની માહિતી મળે, શહેરો અને ગામડાઓ વિશેની માહિતી મળે, અને જે પણ ભૂતકાળની માહિતી મળે છે એ અનાજના આધારે પ્રાપ્ત થતી માહિતીનું શું કરવામાં આવે છે? વિશ્લેષણ કરવામાં આવે છે. અને વિશ્લેષણ કર્યા બાદ જે પણ સાધનો એમાં ઉપયોગી બને છે એમાં હસ્તપ્રતો અને દસ્તાવેજો અને ત્યારબાદ અભિલેખોનો સમાવેશ થાય છે. અહીંયા પુરાતત્વ શાસ્ત્રીનો ટોપિક પૂર્ણ થયો. હવે આવે છે ભૂમિનું નામ. એમ કહેવાય છે કે ભારતને બે નામથી પ્રચલિત છે, ભારત છે અને ઇન્ડસ. એમ ઇન્ડિયા અને ભારત
એમ બે ભારતના નામો છે એ લખાયેલા છે, એટલે કે ઇતિહાસમાં ભારતને આ બે નામથી ઓળખવામાં આવે છે. પહેલું છે ઇન્ડિયા અને બીજું છે ભારત. તો સૌપ્રથમ ઇન્ડિયા નામ છે એ કઈ રીતે પડ્યું? તો ઇન્ડિયા શબ્દ છે એ શેના ઉપરથી આવ્યો? ઇન્ડસ ઉપરથી. એટલે કે ઇન્ડસ ઉપરથી ઇન્ડિયા શબ્દ છે અસ્તિત્વમાં આવ્યો અને તે કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં, જેને આપણે શું કહેવાય છે? સિંધુ તરીકે ઓળખીએ છીએ. સિંધુ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં ઈરાનના લોકો અને ગ્રીસના લોકો છે સિંધુ નદીથી પરિચિત હતા. એટલે કે પહેલાના સમયમાં સિંધુ નદી છે એનાથી આ બંને ઈરાન અને ગ્રીસના લોકો પરિચિત હતા. આજથી કેટલા વર્ષો પહેલા સિંધુ નદીની વાત થાય છે? તો કે 2500 વર્ષ પહેલા આ પ્રદેશમાં ઈરાનીઓ સિંધુ નદીના કિનારે હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસના નામથી ભારતને ઓળખતા હતા. એટલે કે બંને જાતિના લોકો અલગ અલગ નામથી ભારતને ઓળખતા. ઈરાની લોકો સિંધુ નદીના કિનારે આવેલા પ્રદેશ ભારતને હિન્ડોસના નામથી ઓળખતા હતા અને ગ્રીસના લોકો છે તેને શું કહેતા હતા? ઇન્ડસ કહેતા હતા. આ ઉપરથી ભારતના નામ છે ઇન્ડિયાનું વર્ણન છે એ કરવામાં આવેલું છે. ભારત છે એનો પ્રદેશ છે એ ક્યાં આવેલો છે? તો કે આ નદીઓના પૂર્વ કિનારામાં ઇન્ડિયાના નામથી ઓળખાતો પ્રદેશ આવેલો હતો. એટલે કે જે સિંધુ નદી છે એના પૂર્વના કિનારે, એટલે કે સિંધુ નદીના નીચે આવેલા જે પૂર્વમાં આવેલો વિસ્તાર છે એને ભારત અથવા તો ઇન્ડિયા તરીકે ઓળખાતો હતો. પહેલાના સમયમાં ગ્રીસ પ્રજા છે ભારતમાં આવી હતી અને બીજી જે પ્રજા છે એ છે ઈરાનની પ્રજા છે ભારતમાં આવેલી હતી. તે લોકોએ આ પ્રદેશને ઇન્ડસના નામથી ઓળખ્યો હતો. તો આપણા ભૂમિનું જે નામ પડ્યું એના વિશેની આ માહિતી છે. એમાં જ આપણે આગળ ચર્ચા કરશું. આગળ ભૂમિના નામમાં આગળ જો વાત કરીએ તો ભારતનું નામ છે કોના ઉપરથી પડ્યું? તો ભારતમાં એવા વંશની સ્થાપના થઈ કે જેનું નામ હતું ભરત. એટલે કે આપણા વંશજો છે એ ભરત વંશના હતા અને આ ભરત વંશનો સમૂહ છે, માનવ સમૂહ છે એ ભારતમાં આવીને વસ્યો અને એને શાસન કર્યું અને ત્યારબાદ આ ભરત વંશના નામ ઉપરથી આપણા દેશનું નામ છે એ ભારત પાડવામાં આવેલું. એટલે કે આ ભરત વંશ છે ભારતમાં વસ્યો અને ત્યારબાદ તે આપણા દેશનું નામ છે એમના ઉપરથી ભરત ઉપરથી ભારત પડ્યું. હવે આ માહિતી છે ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો કે આપણા મુખ્ય 4 વેદો છે, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. આ આપણા હિન્દુ ધર્મના મહત્વના ગ્રંથો છે એમાંનો એક ગ્રંથ એટલે જેને કહેવાય છે ઋગ્વેદ. ઋગ્વેદમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા લખાણો છે. સંસ્કૃતની આ ઋગ્વેદની રચના છે એમાં લખાયેલું છે કે ભરત નામના વંશજો છે એ ભારતમાં આવેલા અને એમના ઉપરથી આ ભારત નામ છે એ પડેલું હતું. તો આ ભૂમિના નામ વિશેની ચર્ચા આપણે કરી. ત્યારબાદ આવે છે સાલવારી. આપણે ઈસવીસન દરેક વર્ષોની આગળ જે આપણે લગાડીએ છીએ એ છે ઈસવીસન. તો આ ઈસવીસન છે એની શોધ કઈ રીતે થઈ? તો સૌપ્રથમ જો વાત કરીએ તો ઇતિહાસ કોઈ પણ સમયગાળા વિશેની આપણે માહિતી મેળવવી હોય તો સૌપ્રથમ સમયનું મહત્વ છે એ ખૂબ જ વધારે છે. તો કેટલીક ઘટનાઓ છે એના વિશે જાણવા માટે સૌપ્રથમ આપણે સમય વિશે માહિતી મેળવીએ છીએ. ઘટનાઓ છે એ કયા સમયની છે તે મહત્વનું છે અને ઘટનાઓ છે એ કયા સ્થાન સાથે જોડાયેલી છે એ પણ ખૂબ જ મહત્વનું છે. તો સૌપ્રથમ આપણે દરેક ઘટનાઓ છે એને તારીખ સાથે જોડીએ છીએ. એટલે પહેલું સૌપ્રથમ આવશે ઘટનાઓ કઈ તારીખે બની, ત્યારબાદ તારીખ પછી આપણે મહિનો છે એ ગણવામાં આવે છે અને ત્યારબાદ છે વર્ષ છે એ ગણવામાં આવે છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે કહીએ તો 25મી તારીખ 5મો મહિનો અને 2020
20 જે થશે વર્ષ. તો વર્ષ છે, ત્યારબાદ મહિનો છે અને અહીંયા છે તારીખ છે. તો આ રીતે 3 વસ્તુ છે એનું વર્ણન છે કરવામાં આવે છે. જો એ આપણે આ રીતે પણ લખી શકીએ, એટલે કે 20મી તારીખ, જુલાઈ મહિનો અને 2018 વર્ષ અને શુક્રવાર. તો આ સમયગાળો છે કઈ રીતે નક્કી થાય છે? તો પહેલાના સમયમાં આ સમયની ગોઠવણી છે કોના જન્મ સાથે સંકળાયેલી છે? ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે. એટલે કે ખ્રિસ્તી ધર્મના જે ભગવાન હતા ઈસુ ખ્રિસ્ત, એના ઉપરથી દુનિયાનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે એમ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા કહેવામાં આવેલું છે. તો કઈ રીતે વાત કરીએ? ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્ત. એમના જન્મથી આ સમયગાળો છે એની શરૂઆત થઈ. તો એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક છે બીસી અને એક છે એડી. બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ, એને કહેવામાં આવે છે બીસી. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમયગાળો છે એને કહેવામાં આવે છે એડી. તો ઈસુ ખ્રિસ્તના જન્મ છે ત્યાંથી ઈસવીસનની શરૂઆત થઈ અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઈસવીસન પૂર્વે અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઈસવીસનની શરૂઆત કરવામાં આવે. ઈસવીસન પૂર્વેને આપણે બીસી કહીએ છીએ અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને આપણે એડી કહીએ છીએ. તો આનું વર્ણન છે આપણે આકૃતિ દ્વારા હવે ચર્ચા કરીશું. હવે આપણે આગળ સાલવારી વિશેની ચર્ચા કરીએ. સૌપ્રથમ સાલવારી છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવી એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ આપણો સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે આપણો સમયગાળો છે નક્કી થયેલો છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ છે જેને આપણે ઈસવીસનની શરૂઆત કરીએ છીએ જ્યાં 0 છે. હવે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલાનો જે સમયગાળો છે જેને આપણે ગણીએ છીએ ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસવીસનની શરૂઆતની પહેલા. પૂર્વે એટલે કે પહેલા. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે ત્યારબાદ આપણા ઈસવીસનની શું થાય છે? શરૂઆત થાય છે. શા માટે ભગવાન ઈસુ ખ્રિસ્ત છે એના ઉપરથી આપણો સમયગાળો છે નક્કી થયો? એનું કારણ છે કે દુનિયાના મોટા ભાગના દેશો છે એ ખ્રિસ્તી ધર્મ છે એનું પાલન કરે છે. એટલે દુનિયામાં બધે જ સમયગાળો સરખો હોય છે. એટલે ભારતે પણ ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા મોટા ભાગના રાષ્ટ્રો છે એની સાથે ભારતને સાંકળવામાં આવ્યો અને એ રાષ્ટ્રોની જેમ ભારતમાં પણ સાલવારી છે એનો પ્રયોગ કરવામાં આવ્યો ને એને અમલમાં લાવવામાં આવી. હવે વાત કરીએ બીસી એટલે શું અને એડી એટલે શું. તો સૌપ્રથમ વાત કરીએ બીસીની. બીસી કોને કહેવાય? તો કે બીસી છે તો બીસી ને બદલે આપણે બીસીઈ નો ઉપયોગ કરી શકીએ, એટલે કે બિફોર કોમન એરા, જેને આપણે કહીએ છીએ સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. અને બીજું છે એડી. તો એડીને આપણે શું કહીએ? એડીને બદલે આપણે પ્રયોગ કરી શકીએ સીઈ. સીઈ એટલે કે કોમન એરા. કોમન એરાને આપણે શું કહી શકીએ? સામાન્ય કે સાધારણ યુગ. તો કોમન એરા એટલે સામાન્ય કે સાધારણ યુગ અને બીસી એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. આને આપણે સીઈ એટલે કે આને આપણે કહી શકીએ સામાન્ય કે સાધારણ યુગ.
સામાન્ય કે સાધારણ યુગ, જેને આપણે શું કહીએ છીએ? એડી. અને એનું બીજું નામ શું છે એડીનું? સીઈ. હવે બીસી ની વાત કરીએ. બીસી ને આપણે શું કહીએ છીએ? બીસીઈ, જેને આપણે શું કહીએ છીએ? તો કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. તો આપણે લખી શકીએ સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. તો આ રીતે આપણે અહીંયા ઈસવીસનની ચર્ચા કરી. ત્યારબાદ આપણે હવે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરશું કે જે આ ચેપ્ટરને લગતા છે.